રાજ્યના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી. અલગ અલગ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ઝરમર વરસાદ. મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી શકે છે મધ્યમ વરસાદ. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. કચ્છ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે સામાન્ય વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસી શકે છે ઝરમર વરસાદ. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે ઝરમર વરસાદ. સંઘ પ્રદેશમાં સામાન્ય વરસાદની આગાહીથી બદલાઈ શકે છે મોસમનો મિજાજ. લાંબા વિરામ બાદ જામનગરના જામજોધપુર પંથકમાં વરસ્યો વરસાદ. તિરુપતિ સોસાયટી, આઝાદ ચોક, લીમડા ચોક સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. રસ્તાઓ પર વહેતા થયા પાણી. ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડ્યો અમરેલીના જાફરાબાદ તાલુકામાં. નાગેશ્રી, દુધાળા, જીકાદરી, મીઠાપુર સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી તોફાની બેટિંગ. અનેક ગામોમાં વીજળી ગઈ. કચ્છ સૌરાષ્ટ્રના 94 જળાશયો થયા હાઉસફુલ, તો મધ્ય ગુજરાતના 11, દક્ષિણ ગુજરાતના 9 અને ઉત્તર ગુજરાતના 2 જળાશયો હાઉસફુલ. પાણીની ભારે આવકથી રાજ્યના 172 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 151 ડેમ હાઈ એલર્ટ, 80% થી 90% ભરાયેલા 10 ડેમ એલર્ટ, તો 70% થી 80% ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર. નર્મદા ડેમ પર ગેટ લાગ્યા બાદ 7 વર્ષમાં પ્રથમવાર 15 થી 17 સપ્ટેમ્બર સુધીમાં ડેમ સંપૂર્ણ ભરાયો. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના 5 દરવાજા 1.65 મીટર ખોલી છોડાઈ રહ્યું છે પાણી. ગયા વર્ષની જેમ પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે 1 મહિનાથી રોજ 3 લાખ ક્યુસેક પાણી છોડાયું. દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓડિશામાં ભારે વરસાદની આગાહી, તો ઉત્તરાખંડમાં વરસી શકે છે અત્યંત ભારે વરસાદ. પટનામાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે ગંગા નદી. ગાંધી ઘાટ પર ગંગા નદી ખતરાના નિશાનથી 3 ફૂટથી ઉપર વહી, તો દીઘા ઘાટ પર જળસ્તર ખતરાના નિશાનથી 2 ફૂટ ઉપર. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. રહીને વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત. ઓબરા ડેમના 5 જ્યારે ઘંઘરોલ ડેમના તમામ 22 દરવાજા ખોલી છોડવામાં આવી રહ્યું છે પાણી. ભારે વરસાદથી સોનભદ્રમાં જનજીવન પ્રભાવિત. રસ્તા પર પાણી ભરાતા વાહનો ફસાયા. કારમાંથી ભારે જહેમત બાદ લોકોને સુરક્ષિત કઢાયા બહાર. ગાઝીપુરમાં ગંગા નદીનું જળસ્તર વધતા આસપાસના 20 ગામોમાં પૂર જેવી સ્થિતિ. ખેતરો, રસ્તાઓ અને રહેણાંક મકાનો પાણીમાં ડૂબ્યા. પૂરના પાણીમાં મોજ મસ્તી કરતા જોવા મળ્યા સ્કૂલના બાળકો. યુપીના ગોંડામાં ખતરાના નિશાનથી 90 સેન્ટીમીટર ઉપર વહી રહી છે ધાધરા નદી. ધાધરા નદીના પાણીથી આસપાસના ગ્રામ્ય વિસ્તાર બેટમાં ફેરવાયા. હોડીના સહારે ગ્રામજનો અવરજવર કરવા મજબૂર. ગોંડાના તરબગંજ અને કરનલગંજ જિલ્લામાં પૂરના પાણીથી જનજીવન પ્રભાવિત. સ્થાનિક અધિકારીઓએ પૂર પ્રભાવિત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ. બોટના સહારે પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી પ્રશાસનની ટીમ. યુપીના ગોંડામાં પૂરને લીધે અનેક ગામડાઓ બન્યા ટાપુ. સ્થાનિક પ્રશાસનની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં કરી ફૂડ પેકેટની વહેંચણી. પ્રભાવિત ગ્રામજનો પાસેથી સમસ્યાઓ અંગે મેળવી માહિતી. પ્રયાગરાજમાં ગંગા નદીમાં હોડી પલટી. એનડીઆરએફની ટીમે નદીમાં ડૂબેલા 9 લોકોનું કર્યું રેસ્ક્યુ. માછીમારી કરવા માટે નદીમાં ગયા હતા તમામ લોકો. હોડીનું સંતુલન બગડતા સર્જાઈ દુર્ઘટના.
બનાસકાંઠાના લાખણી માર્કેટ યાર્ડમાં યોજાઈ ચૂંટણી 1983 મતદારો પૈકી 1965 મતદારોએ કર્યું મતદાન. આજે હાથ ધરાશે મતગણતરી. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે કુલ 27 ઉમેદવારો ઉતર્યા છે મેદાનમાં. ભાવનગર અને બોટાદ જિલ્લામાં જમીન કૌભાંડ કેસમાં ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ. સમગ્ર કેસની તપાસ ચલાવે છે ભાવનગર એલસીબીની ટીમ. ભાવનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન આવ્યું વિવાદમાં. ભાજપ નેતાની ખુલ્લી ઓફર, 100 સભ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ. વિડીયો વાયરલ થતાં જ સંપર્ક વિહોણા બન્યા નેતા. કોંગ્રેસનો આરોપ, 25 વર્ષના શાસનમાં વિકાસ કામો ન કરતા હવે રૂપિયા આપીને કરવી પડે છે સભ્યોની નોંધણી. ધોરાજીના જનતા ગાર્ડનમાં પોસ્ટરને લઈને શરૂ થયો વિવાદ. સવારે જનતા ગાર્ડન ધારાસભ્ય લલિત વસોયા અને ટીમે સ્વખર્ચે બનાવ્યાના લાગ્યા પોસ્ટર, તો સાંજે પાલિકા તેમજ ભાજપ તરફથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ વસોયાએ પોતાના કાર્યકાળમાં ગાર્ડન બનાવ્યું તે બદલ આપ્યા અભિનંદન. અફવા ફેલાવનાર શખ્સ જેલના સળિયા પાછળ ધકેલાયો સુરતમાં. બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયાની એક્સ પર કરી હતી પોસ્ટ. રેલવે પોલીસે કોચ એટેન્ડન્ટ સનીકુમાર રાજબીર ચૌધરીની કરી ધરપકડ. પ્રસિદ્ધિ મેળવવાના આશયથી આ કૃત્ય કર્યાનો ખુલાસો. ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બે કોમના ટોળા વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ. ખેડાના વસોમાં જુમ્મા મસ્જિદ નજીક ડીજે બંધ કરવા મુદ્દે બોલાચાલી થયાની પ્રાથમિક માહિતી. પોલીસે ટોળાને વિખેરી વિસર્જન યાત્રા ધપાવી આગળ. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળતા પ્રશાસને લીધો રાહતનો શ્વાસ. વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો અમદાવાદના સોલા બ્રિજ પર. 15 સપ્ટેમ્બરના બેફામ ગતિએ દોડતી કારના ચાલકે એક્ટિવાને મારી ટક્કર. અકસ્માતમાં વૃદ્ધાનું મોત. અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ચાલક શ્લોક પટેલની પોલીસે કરી ધરપકડ. હિટ એન્ડ રનનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ. સિલાઈ મશીનના નામે ઉઘરાણા બાદ 52,000ના સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ થયો ડાંગમાં. સમાચાર માધ્યમોમાં અહેવાલ બાદ સફાળું જાગ્યું પ્રશાસન. આદિજાતિ વિકાસ અધિકારી વી.જે. થોરાટે તપાસના કર્યા આદેશ. એક પણ કૌભાંડીઓને ન છોડવા આપી સ્પષ્ટ સૂચના. રાજકોટમાં રિંગ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય. વાહન ચાલકોએ હાઈવે ઓથોરિટી સામે ઠાલવ્યો રોષ. વહેલી તકે સમારકામ થાય તેવી લોકોની માંગ. વગર વરસાદે ભૂવો પડ્યો અમદાવાદના વેજલપુરમાં. વેજલપુરથી જીવરાજ પાર્ક તરફ જતા રસ્તામાં ભૂવો પડતા રાહદારીઓને હાલાકી. કોર્પોરેશને માત્ર બેરિકેટિંગ મૂકીને માંગ્યો સંતોષ. તળાવમાં 2 યુવકો ડૂબ્યા પંચમહાલના હાલોલમાં. સ્થાનિકોએ એક યુવકનો કર્યો બચાવ, અન્ય એક યુવકની શોધખોળ. બંદોબસ્તમાં ગેરહાજર રહેનાર 2 પોલીસકર્મી સસ્પેન્ડ ગીર સોમનાથમાં. નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસકર્મીઓ કોપ ગામે બંદોબસ્તમાં રહ્યા હતા ગેરહાજર. ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ કરી કાર્યવાહી. સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયું. સુરેન્દ્રનગરની ચોટીલા મામલતદાર કચેરીમાં જમીન વેચાણના દસ્તાવેજનું કામ કરવા માટે જિગ્નેશ પાટડિયાએ માગી હતી 1 લાખની લાંચ. રકઝક બાદ 40,000માં ડીલ થઈ હતી નક્કી. એસીબીએ છટકું ગોઠવી જિગ્નેશ પાટડિયાને રંગે હાથ લાંચ સ્વીકારતા ઝડપી લીધો. કોઈ ગુના વગર સુરતના એડવોકેટને લાત મારનારા પોલીસ ઇન્સ્પેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો 3 લાખનો દંડ. 1 લાખ કેટલી મોંઘી છે તે પોલીસ ઇન્સ્પેક્ટરને કાયમ યાદ રહેવી જોઈએ તેવી હાઈકોર્ટની ટકોર. એક પીઆઈને માફ કરશું તો બીજા 10 પોલીસવાળા ધંધા ચાલુ રાખશે તેવું હાઈકોર્ટનું અવલોકન. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ. અત્યાર સુધીમાં 26,92,000થી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં ઝુકાવ્યું શીશ. 6 દિવસ દરમિયાન મંદિરને 2,28 લાખથી વધુની આવક. આજે બનાસકાંઠા પોલીસ પણ ચડાવશે ધજા. ભાદરવી પૂનમે લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા મા અંબાના દર્શને. અંબાજી બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજ્યું. માતાજીને નવલી નવરાત્રિમાં આમંત્રણ આપવા પહોંચ્યા ભક્તો. ભાદરવી પૂનમના મેળાને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. છેલ્લા 1 સપ્તાહથી 24 કલાક સુરક્ષા કર્મચારીઓ ખડે પગે બજાવી રહ્યા છે ફરજ. આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં લાખો માઈ ભક્તો દર્શન કરી અનુભવશે ધન્યતા. સાંજે પોલીસ પરિવારમાં અંબાને ધજા ચડાવતા જ મેળાની પૂર્ણાહુતિ. અંબાજીમાં સુરક્ષાકર્મીઓ પણ રંગાયા ભક્તિના રંગમાં. ભક્તોની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓએ મંદિર પરિસરમાં બોલાવી ગરબાની રમઝટ.
ભાદરવી પૂનમના મેળાની સફળતામાં બનાસકાંઠા પોલીસનો મોટો સિંહ ફાળો. વડોદરા શહેરમાં ધામધૂમપૂર્વક થયું ગણપતિ વિસર્જન. 8 તળાવમાં 8,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન. મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ પહોંચ્યા હતા નવલખી મેદાનમાં. ગણેશ મહોત્સવ પૂરો થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હવે લીધા મોદકના નમૂના. હજારો કિલો મોદક વેચાઈ ગયા બાદ અલગ અલગ 10 સ્થળેથી નમૂના લેવાની કામગીરી આવી યાદ. શું નમૂનાનો રિપોર્ટ દિવાળી બાદ આવશે તેવું ઉઠી રહ્યો છે સવાલ. સિંગાપોરના કોન્સ્યુલ જનરલે ગુજરાત સાથે આર્થિક અને રિન્યુએબલ એનર્જી, અર્બન ડેવલપમેન્ટ તથા સેમિકોન સેક્ટરમાં સહભાગિતાની ઉત્સુકતા દર્શાવી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન રિન્યુએબલ એનર્જી સમિટની સફળતા માટે પાઠવ્યા અભિનંદન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા સ્વચ્છતા અભિયાનમાં. ગાંધીનગરના સેક્ટર 7 શોપિંગ સેન્ટર અને શાક માર્કેટ વિસ્તારમાં મુખ્યમંત્રીએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી લોકોને આપ્યો સ્વચ્છતાનો સંદેશ. 5 શ્રેષ્ઠ સફાઈ કામદારોને પ્રોત્સાહક ઇનામ પેટે 10,000 રૂપિયાના ચેક અને પોષણયુક્ત આહારની રાશન કીટનું કરાયું વિતરણ. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ. મહેસાણાના વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન. માયાભાઈ આહિર, અનુપ જલોટા, અલ્પા પટેલ સહિતના કલાકારોએ રજૂ કર્યો કાર્યક્રમ. ગુજકો માસુલના ચેરમેન દિલીપ સંઘાણી, સામાજિક અગ્રણી સોમભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત. પીએમના જન્મદિવસે વતન વડનગરમાં યોજાયા અનેકવિધ કાર્યક્રમો. મોટાભાઈ સુમાભાઈ મોદીએ વૃક્ષારોપણ સાથે ભાઈના લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના. વડનગર સિવિલ હોસ્પિટલમાં યોજાયો વિનામૂલ્યે નેત્રદાન નિદાન વિકલાંગ કેમ્પ. તો હાટકેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રીના નિરોગી અને લાંબા આયુષ્ય માટે કરાઈ પ્રાર્થના. પીએમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ કચ્છમાં. અંગદાન મહાદાનના પ્રણેતા દિલીપ દાદા અને કચ્છ સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં કચ્છમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતા દર્દીઓને વિનામૂલ્યે પાવર વ્હીલચેર કરાઈ અર્પણ. આજે પ્રથમ તબક્કાનું મતદાન. જમ્મુ કાશ્મીરમાં 7 જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન. 24 બેઠક પર મતદાન. 90 અપક્ષ સહિત કુલ 219 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં. જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ થઈ રહી છે વિધાનસભાની ચૂંટણી. મતદાનને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત. અલગ અલગ રાજ્યમાં સ્થાયી થયેલા 35,000થી વધુ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ વ્યવસ્થા. દિલ્હીમાં ઊભા કરાયા સ્પેશિયલ બૂથ. પ્રથમ ચરણમાં જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લા રામબન, ડોડા અને કિશ્તવાડમાં મતદાન. કાશ્મીર ઘાટીના 4 જિલ્લા અનંતનાગ, કુલગામ, પુલવામા અને શોપિયામાં પણ મતદાન. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વિધાનસભાની પહેલી ચૂંટણી. શહેરી વિસ્તારમાં 302 અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 2,974 મતદાન કેન્દ્ર. ચૂંટણી સમયે આતંકી ગતિવિધિઓને લઈને એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ. હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો. 2 લાખ સરકારી પદ પર ભરતી. વરિષ્ઠ નાગરિકોને પેન્શન અને મહિલાઓને આર્થિક મદદની જાહેરાત કરાય તેવી સંભાવના. ભાજપ આજે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કરશે મેનિફેસ્ટો. રોહતકમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા કરશે જાહેરાત. ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, વિપ્લવ દેબ, મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સહિત અનેક મોટા નેતા રહેશે હાજર. બીએસપીનું હરિયાણામાં ચૂંટણી પ્રચાર અભિયાન. પાર્ટીના કોઓર્ડિનેટર આકાશ આનંદ આજથી હરિયાણામાં શરૂ કરશે ચોપાલ. યમુનાનગરથી કરાશે શરૂઆત. અનામતના મુદ્દે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો દાવો. અનામતને લઈને કોઈ બાંધછોડ નહીં. ભિવાનીથી અમિત શાહે રાહુલ ગાંધી અને વિપક્ષ પર અગ્નિવીર યોજનાને લઈને ભ્રમ ફેલાવવાનો લગાવ્યો આરોપ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિશાને કોંગ્રેસ. હરિયાણા કોંગ્રેસના નેતાઓમાં ચાલી રહી છે આંતરિક લડાઈ. કોંગ્રેસના તમામ નેતાને બનવું છે મુખ્યમંત્રી. હરિયાણામાં કોંગ્રેસ તૃષ્ટિકરણ ફેલાવવા ઈચ્છતી હોવાનો લગાવ્યો આરોપ. ભાજપ નેતા અનિલ વિજનો હુંકાર. હરિયાણામાં આમ આદમી પાર્ટીના નેતાઓની જપ્ત થઈ જશે ડિપોઝિટ. હરિયાણાની તકદીર અને તસવીર બદલી નાખશે તેવી પણ કરી વાત. સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા અનિલ વિજે ફરીથી મુખ્યમંત્રી પદ માટે કરી દાવેદારી.
કોલકાતા કેસનું લાઈવ સ્ટ્રીમિંગ રોકવાની સિબ્બલની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી. જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાને લઈ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ કર્યો દાખલ. સ્ટેટ રિપોર્ટને લઈને કોર્ટે આશ્ચર્ય કર્યું વ્યક્ત. રિપોર્ટને વિચલિત કરનારું ગણાવ્યું. હવે હેલિકોપ્ટરમાં બેસી કરી શકાશે કૈલાસ પર્વતના દર્શન. આવતા સપ્તાહથી શરૂ થશે યાત્રા. વ્યક્તિ દીઠ 75,000 રૂપિયાનો થશે ખર્ચ. 55 વર્ષની વય સુધીના લોકો જ કરી શકશે હેલિકોપ્ટર યાત્રા. દરેક યાત્રીએ લિપુલેક પાસ સુધી જવા માટે સ્પેશિયલ પરમિટ લેવી પડશે. પેજ બ્લાસ્ટની ઘટના બાદ લેબનનમાં અફરાતફરીનો માહોલ. રસ્તાઓ પર એક સાથે દોડતી દેખાઈ અસંખ્ય એમ્બ્યુલન્સ. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે રસ્તાઓ પર દોડતી દેખાઈ એમ્બ્યુલન્સ. પેજ બ્લાસ્ટથી બેરૂતની હોસ્પિટલમાં પણ જોવા મળ્યો અફરાતફરીનો માહોલ. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે જોવા મળી દોડધામ. એક સાથે મોટી સંખ્યામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં કરાયા દાખલ. દક્ષિણ પૂર્વ ઉત્તરી કેરોલિનાના કેટલાક ભાગ પૂરના પાણીમાં ગરકાવ. તોફાન આવ્યા બાદ ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ અને રહેણાંક મકાનો પાણીમાં ડૂબતા સ્થાનિકોને અવરજવરમાં પડી રહી છે હાલાકી.